સાબરકાંઠાના ઈડરમાં બાજરીની આડમાં થતું 12 લાખથી વધુના ગાંજાનું વાવેતર ઝડપાયું, બેની ધરપકડ। સાબરકાંઠા જિલ્લામાં નશાબંધી વિરુદ્ધ ચાલી રહેલ સે નો ટુ ડ્રગ્સ અભિયાન અંતર્ગત જાદર પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે। ઈડર તાલુકાના ચિત્રોડા ગામમાં આવેલા વાડીનાથ મહાદેવ મંદિરની સીમમાં બાજરીના પાકની આડમાં કરવામાં આવેલ મોટા પાયે ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે। આ રેડમાં પોલીસે કુલ 116 કિલોથી વધુના ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત ₹12 લાખથી વધુ આંકવામાં આવી રહી છે। प्राप्त माहिती अनुसार जादर पुलिस ने बातमी मળી હતી કે ચિત્રોડા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે। આ બાતમી આધારે પોલીસે તાત્કાલિક દરોડા પાડ્યા। ખેતરમાં તપાસ કરતા પોલીસને બાજરીના પાકની વચ્ચે છુપાવેલા ગાંજાના કુલ 147 લીલા છોડ મળી આવ્યા, જેનું વજન 112 કિલોથી વધુ થતું હતું। આ ઉપરાંત ખેતરમાંથી 1 કિલો 500 ગ્રામ સૂકો ગાંજો પણ જપ્ત કરવામાં આવ્યો। આ કાર્યવાહીમાં પોલીસે વજ્ર ત્રિપાઠી અને સંજય ભરવાડ નામના 2 આરોપીની ધરપકડ કરી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીના વેચાણના હેતુથી ખેતીની આડમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરી રહ્યા હતા। પોલીસે આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8C, 20(2)C, 29 અને 52(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સાબરકાંઠા જિલ્લામાં ચરસ અને ગાંજા સહિતના નશીલા પદાર્થોની ફરિયાદો દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે જાદર પોલીસની આ સફળ કાર્યવાહીને કારણે આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે। પોલીસે જણાવ્યું કે જિલ્લામાં નશીલા પદાર્થોના દૂષણને ડામવા માટે આવા અભિયાનો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।